નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ દવે. વડોદરા શહેરના ખોડિયારનગર પાસે વુડાના મકાનમાં દબાણ શાખા દ્વારા નિર્માણ થઈ રહેલ મંદિરને તોડવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ખોડિયારનગર પાસે વુડાના મકાન આવેલ છે. પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા જોગણી માતા અને રામદેવ પીર મંદિર તોડવામાં આવ્યા હતા. દબાણ શાખા ટીમ દ્વારા આ મંદિરો તોડી પાડતા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેને લઈને પાલિકાની ટીમ અને પોલીસ સાથે સ્થાનિકોની રકઝક થઈ હતી. લોકોનો રોષ જોઈને પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ ત્યાંથી દોડી આવ્યા હતા. દબાણ શાખા સાથે રાખેલી પોલીસની ટીમ પણ વચ્ચે પડી, જે બાદ પણ વિરોધ ચાલુ રહ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 5-6 વર્ષથી ખોડિયારનગર વિસ્તારમાં આવાસના મકાનોમાં રહીએ છીએ. અમે એક રૂપિયો ભેગો કરીને આ મંદિર બનાવ્યું હતું. આ મંદિર પાલિકાને શું નડતું હતું તે સમજાતું નથી. જ્યારે વરસાદ અને પૂર્વ પાણી ભરાઈ ગયા ત્યારે પાલિકાએ કોઈ ધ્યાન આપ્યું ન હતું. ચાલ્યા છે કે આજે સવારે અમે નીકળે તો દર્શન કરીએ, કોઈ હાજુ માંદું થયું હોય તો બધા નારિયેલ ચુંદડી લગન માટે બધા માટે મંદિર બનાવેલું. હજુ આટલા નાના જ મંદિર બનાવે એને પહેલા તોડી નાખ્યા. હજુ 7-8 મહિનાથી રામાપીરનું મંદિર બનાવે. પહેલા નાના મંદિર હતા, એકદમ નાના મંદિર હતા. તો આ લોકો વિચાર કે થોડાક મોટા કરી એમાં બધા કૂતરા બિલાડ પેસા અને તૂટી ગયેલું. એની નીચે ઉંદેડા જાય તેને પોલું થઈ ગયેલું એટલે મંદિર બેસી ગયું. એટલે આ લોકો ઊંચું કર્યું. એમાં ઊંચું કરી તૈયારીમાં આવે એવું કે છે આગળથી નોટિસ તમને નોટિસ કોને આપી? જેને નોટિસ આપી એનું અમને લખાણ કેમ નહીં આપતા? અમને લખાણ આપવું જોઈએ ને. જેને કે ભાઈ આ વ્યક્તિએ નોટિસ આપી તો એને લખાણ જોઈએ ને. ના, અમને છે ને નોટિસ પણ નહીં આપી. કોઈ જેને કમ્પ્લેન કરી છે એ પણ નહીં બતાવતા અને ડાયરેક્ટ અને ના મીડિયા વાળા બોલાય ન કઈ, ખાલી પોલીસ લઈને સીધા મંદિર તોડ નાખે. આવું ના ચાલે. કોઈને દરેક ખૂણામાં બધા ઉડામાં મંદિર છે. આ કોને આપી કમ્પ્લેન? જેને મારું નામ રતનબેન, આ ઉડામાં કમ્પ્લેન આપી અમારે ખોડિયારનગર વાઇટ ઉડા છે અને અમે એ ઉડા 44 5-6 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમે એક રૂપિયો ભેગો કરી અને બધાના ઘરે જઈ અને માફી માંગીને પૈસા ભેગા કર્યા. દિન રાત તાપ તડકામાં ઊભા રહી અને અમે ઘર બનાવડાવી ભૂખ્યા તરસે અને આજે મંદિરો તોડી નાખ્યા. જોગણી માનું આટલું નાનું મંદિર એમને શું નડતું હતું? અને આટલું પાણી ભરાઈ જતું હતું. પાણી ભરાઈ જાય ત્યારે અમે સરકાર જોવા નહીં આવતી. ખાવા પીવાનું કશું અમને હાલતી નહીં. આજે અમે જવાન છોકરીઓ છે, જવાન વહુઓ છે તો બધી દર્શન કરવા મંદિરે જાય કે પૂજા પાઠ કરવા માટે? તો પૂજા પાઠ કરવા છોકરીઓ વહુઓ જાય કે નહીં? તો અમારા ઘર પર એક મંદિર જોઈએ કે ના જોઈએ? નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.